તો આજનું જે યુવાધન છે એ ગામડું છોડી અને શહેર તરફ વળ્યું છે અને ખેતીથી દૂર થઈને ઉદ્યોગ બાજુ જાય છે. તો આ યુવાધન ખેતી સાથે જોડાય એના માટે શું સંદેશો આપશે? એના છે ને ઘણા બધા પરિબળો છે. સૌથી પહેલું પરિબળ હું તમને કહું ને તો મેં વાત કરી પ્રમાણે કે ખેતીમાં કંઈ ઉપજતું નથી, એટલે આપણી પહેલાંની જે પેઢી હતી એણે એવું વિચાર્યું કે આપણે આપણા દીકરા દીકરીઓને બહાર ભણવા મોકલીએ, જેથી કરીને શિક્ષિત બને, ક્યાંક નોકરી ધંધે ચડે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે સારી રીતે. પરંતુ હવે સિટીની અંદર પણ તમે જોયું હશે, સુરતની અંદર તમે હીરાની હાલત જોઈ હશે, કાપડની હાલત જોઈ હશે. બધા જ ફેક્ટરીઓની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન જાય એટલે ઘણા બધા લોકોને છૂટા કરી દે અને ત્યાંથી બિચારા પછી ન એને અહીંયા નોકરી ધંધામાં વળે કાંઈ, ન અહીંયા ખેતી આવડતી હોય એટલે એની હાલત બહુ ખરાબ, એનું ભવિષ્ય ખૂબ જ ખરાબ છે. બરાબર. બીજું પરિબળ હું માનું છું દીકરીઓના મા બાપ.